ધોળકાના મીરકુવા ખાતે શાનદાર રોજા ઇફ્તિયારીનું આયોજન ધોળકા શહેરના મીરકુવા વિસ્તારમાં તારીખ 15/3/2026 રવિવારના રોજ ભવ્ય અને શાનદાર રોજા ઇફ્તારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુસ્તુફા મિયા અહેમદ મિયા મલેક અને તેમના પુત્ર માજીદ મિયા મુસ્તુફા મિયા મલેક દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાનના પવિત્ર મહિનામાં દર વર્ષે યોજાતો આ ઇફ્તારી કાર્યક્રમ સમાજમાં એકતા, ભાઈચારો અને સૌહાર્દ વધારવાનો ઉત્તમ સંદેશ આપે છે. આ ઇફ્તારી કાર્યક્રમમાં ધોળકા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ હાજર રહ્યા હતા. રોજા ખોલવાના સમયે નજીક આવતા મીરકુવા વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. રોજેદાર ભાઈઓએ એક સાથે ખજૂર અને પાણીથી રોજા ખોલ્યા બાદ વિવિધ વાનગીઓ સાથે ઇફ્તારી કરી હતી. ઇફ્તારી બાદ તમામ લોકોએ મળીને મગરીબની નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન દેશની સુખ શાંતિ સમૃદ્ધિ અને સમાજમાં ભાઈચારો કાયમ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. સાથે જ દેશ અને સમાજમાં અમન, શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, ધોળકા શહેર મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ રમઝાનના પવિત્ર મહિનાની ખુશીઓ સાથે મળીને વહેંચી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઇફ્તારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામાજિક આગેવાન માજીદ મિયા મુસ્તુફા મિયા મલેકની આગેવાનીમાં ધોળકા શહેર ભાજપ લઘુમતી મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ સમાજ અને શહેરના વિકાસ માટે સારું કાર્ય કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, એકતા અને ભાઈચારાનું સુંદર પ્રતીક બની રહ્યો હતો. મીરકુવા ખાતે યોજાયેલ આ ભવ્ય રોજા ઇફ્તારી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીએ રમઝાનના પવિત્ર મહિનાની ધાર્મિક ભાવના અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા.
हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।